શાળા કોલેજોમાં હિંસક હુમલાની વધતી ઘટનાઓ વચ્ચે ભુજમાં બનેલા બનાવે સૌને સ્તબ્ધ કરી દીધા છે। ભુજની સંસ્કાર કોલેજ બહાર કોલેજની વિદ્યાર્થીનીનું ગળું કાપી હત્યા કરવામાં આવી હતી। આરોપી સામે ચારે તરફથી ફિટકાર વરસી રહ્યો છે। જાણવા મળતી વિગતો મુજબ ભુજની ભાનુશાલી હોસ્ટેલમાં રહેતી અને સંસ્કાર કોલેજમાં BCAના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી યુવતીની હત્યા કરવામાં આવી હતી। આ યુવતી મૂળ ગાંધીધામના ભારતનગરમાં રહે છે અને અભ્યાસ માટે ભુજ આવી હતી। ગુરુવારે કોલેજનો સમય પૂર્ણ થયા બાદ કોલેજથી બહાર આવતા રોડ પર આ બનાવ બન્યો હતો। આરોપી ગાંધીધામના ભારતનગરમાં તેની જ સોસાયટીમાં રહેતા મોહિત મુરજી સિદ્ધપુરા નામનો યુવક આ યુવતીને મળવા માટે આવ્યો હતો। ભુજમાં ભણવાનું મૂકીને ગાંધીધામ આવવા માટે યુવતી સાથે બોલાચાલી કરી ઉશ્કેરાઈને ગળાના ભાગે છરી ફેરવી ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડી હતી। આરોપી મોહિત સાથે આવેલો તેનો મિત્ર મેઘપર બોરીચીનો જયેશ જયંતિ ઠાકોર બચાવવા માટે વચ્ચે પડતા તેને પણ છરી વડે ઈજાઓ થઈ હતી। ગુનાને અંજામ આપી આ મોહિત પગપાળા ભાગી ગયો હતો। બંને યુવક અને યુવતી લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા, જેઓને તાત્કાલિક સારવાર માટે GK હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। 19 વર્ષીય સાક્ષીબેન જેઠાલાલ ખાણીયાને ગળાના ભાગે ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક GK હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવ્યું હતું। બાદમાં તેને મેડીસ્ટાર હોસ્પિટલમાં વધુ સારવાર માટે લઈ જવામાં આવી હતી। ગળાના ભાગે છરી વાગતા પુષ્કળ પ્રમાણમાં લોહી વહી જવાના કારણે આ યુવતીનું મોડી રાત્રે કરુણ મોત થતા ગમગીની ફેલાઈ ગઈ હતી। આ બનાવમાં ગત રાત્રે યુવતીના પિતા જેઠાલાલ હેમરાજભાઈ ખાણીયાએ મોહિત અને જયેશ સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરાવ્યો હતો। પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી તજવીજ હાથ ધરી હતી। ભાનુશાલી સમાજની હોસ્ટેલમાં રહેતી અને અભ્યાસ કરતી યુવતી પર હુમલાની જાણ થતાં ભુજની GK જનરલ હોસ્પિટલમાં તાબડતોબ પરિવારજનો અને સમાજના આગેવાનો પહોંચી આવ્યા હતા અને આજે સવારે PM દરમિયાન પણ સૌ કોઈ સાથે રહ્યા હતા। આ ઘટનામાં કડક પગલાં ભરવાની માંગ કરવામાં આવી હતી। દરમિયાન ગત રોજ સંસ્કાર કોલેજના આચાર્ય, ટ્રસ્ટીઓ, વિદ્યાર્થીઓ પણ હોસ્પિટલમાં પહોંચી આવ્યા હતા। આ બનાવને દુઃખદ ગણાવ્યો હતો। ભોગ બનનાર સાક્ષી મોહિત સાથેના સંબંધો તોડી નાખ્યા હતા, જેથી મોહિતે તેના મિત્ર જયેશને સાથે રાખી બંને જણા ભુજ આવ્યા હતા અને કોલેજ બહાર જઈ જયેશે ફોન કરી સાક્ષીને બહાર બોલાવી હતી, જેથી યુવતી આવી ત્યારે મોહિતે તેની સાથે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો અને અચાનક છરી વડે હુમલો કરતા જયેશ વચ્ચે પડ્યો હતો। હુમલાને અંજામ આપી બાઇક લઈને ભાગવાને બદલે આરોપી યુવક પગપાળા ભાગ્યો હતો, જેને મોડી રાત્રે ભુજથી ઝડપી લેવામાં આવ્યો હતો। જયેશે ગુનામાં મદદગારી કરી હોવાથી તેની સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ભુજની સંસ્કાર કોલેજ બહાર યુવતી પર હુમલો અને બાદમાં મોત નિપજતા સમગ્ર મામલો હત્યામાં ફેરવાયો છે। આ બનાવ અંગે પોલીસ દ્વારા સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી હતી, જેમાં ભુજ ડીવાયએસપી RD જાડેજાએ જણાવ્યું હતું કે સંસ્કાર કોલેજ ખાતે અભ્યાસ કરતી 19 વર્ષીય સાક્ષીબેન ખાણીયાને ગાંધીધામમાં તેમના ઘર પાસે રહેતા મોહિત મુરજીભાઈ સિદ્ધપુરા નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો। આ વિદ્યાર્થીની ભુજ ખાતે અભ્યાસ કરે છે। આરોપીએ ભુજમાં અભ્યાસ મૂકી પરત ગાંધીધામ આવી જવા કહેતા યુવતીએ ના પાડી હતી। આ બાબતે માતાને વાત કરતા નંબર બ્લોક કરી નાખવા કહ્યું હતું, જેથી નંબર બ્લોકમાં નાખતા આરોપી ઉશ્કેરાયો અને મિત્ર જયેશને સાથે લઈ ગાંધીધામથી ભુજ આવ્યો હતો। કોલેજ બહાર આવી જયેશે ફોન કરી સાક્ષીને બહાર બોલાવી હતી, ત્યારે મોહિત સાથે હતો અને પરત ગાંધીધામ આવી જવા કહેતા યુવતીએ ના પાડી હતી, જેથી ઉશ્કેરાઈને ગળામાં છરી મારતા ગંભીર ઈજાઓના કારણે સારવાર દરમિયાન મોત થયું હતું। જયેશ હોસ્પિટલમાં દાખલ છે। A ડિવિઝનમાં હત્યા પ્રયાસનો ગુનો દાખલ કરાયો હતો। યુવતીનું મોત થતા હત્યાની કલમ ઉમેરવામાં આવી છે। આરોપીને ભુજ A ડિવિઝન પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો। ગઈકાલે સંસ્કારધામ કોલેજ ખાતે એક દીકરી ભણતા હતા, જેનું નામ સાક્ષીબેન છે। તે કોલેજમાં અભ્યાસ કરતા હતા અને ભાનુશાળી સમાજની હોસ્ટેલમાં રહેતા હતા અને તેઓ ગાંધીધામના વતની હતા। તેઓની નજીકમાં રહેતા મોહિત મુરજીભાઈ સિદ્ધપુરાની સાથે તેઓને પ્રેમ સંબંધ હોય તેઓ અવારનવાર આ સાક્ષીબેનને ફોન કરતા હોય, જેથી ગઈકાલે એમણે ફોન કરી અને જણાવેલ કે તમે તું આ કોલેજમાં ભણવાનું છોડી અને આદિપુર રહેવા આવી જા, જેથી આ બેન સાક્ષીએ ના પાડેલી અને એના મમ્મીને આ બાબતે વાત કરેલી અને એના મમ્મીએ જણાવેલ કે એમની દીકરીને જણાવેલ કે આ મોબાઈલ તું એમનો બ્લોક કરી નાખ। એટલે આ મોહિતનો મોબાઈલ આ દીકરીએ બ્લોક કરી નાખતા મોહિત એ બાબતે ઉશ્કેરાટમાં આવી અને ભુજ ખાતે આવેલી અને એની કોલેજમાં આવી અને એમનો સંપર્ક કરી એમને મળેલ અને આ બાબતે બંનેને ચર્ચાઓ થયેલ
જે ચર્ચાઓના અંતે ઉશ્કેરાટમાં આવી આ મોહિતે બેન સાક્ષીને શરીરના ઘા ગળા ઉપર મારી દીધેલ અને તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયેલ. આ વખતે મોહિતની સાથે એનો મિત્ર જયેશ જયંતિ ઠાકોર પણ સાથે હતો અને બંને સાથે આવી આ કૃત્ય કરેલ છે. હાલ આરોપીને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અટક કરેલ છે અને આગળની તપાસની કાર્યવાહી ચાલુ છે. આઈપીસી કલમ 109 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ અને દીકરીનું મૃત્યુ નિપજતા 103 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. બહુ જ દુઃખ સાથે કહી રહ્યો છું કે જે પણ ઘટના અત્યારે જે થઈ છે વિદ્યાર્થીની અમારી કોલેજની છે અને જે પણ હુમલો કરીને ભાગનાર જે વિદ્યાર્થીઓ બીજા છે એ અમારી કોલેજના નથી. ઘટના સમયે અમારો જે કોલેજનો સમય છે એના પછી થયેલી છે, કોલેજથી બહુ જ દૂર થયેલી છે. હા, અમારી વિદ્યાર્થીની છે એટલે અમારો સમગ્ર સ્ટાફ અમે એમના પરિવારજનો સાથે સંપર્કમાં છીએ અને અમે એવી માંગ કરીએ છીએ કે જે પણ કાનૂની પગલાં લેવાતા હોય કડકમાં લેવાય. વિદ્યાર્થીની જે છે એ એમની સેફટી માટે કડકથી કડક પગલાં લેવાય એવી અમારી માંગ છે. આવો બનાવ ના બને એના માટે તો બહુ જ સાવચેતી બધાને રાખવાની જરૂર છે, કેમ કે અત્યારે આવી ઘટનાઓ થઈ રહી છે. અમે બધા દુઃખ વ્યક્ત કરીએ છીએ વસ્તુને લઈને. કોલેજની બારે બનાવ બન્યો છે એટલે એ તો કદાચ અમારી કોલેજના ગેટથી 60-70 મીટરના દાયરામાં થયો છે. કદાચ એ વસ્તુ વિદ્યાર્થીની કદાચ રસ્તા પર જતી હોત, હોસ્ટેલની બારે હોત તો ત્યાં પણ થઈ શકતો હતો. એટલે મને એવું લાગે છે કે આમાં વાલીઓને પણ તાકેદારી રાખવાની જરૂર છે અને આ જે ઘટના અત્યારે જે દેખાઈ રહી છે એની અંદર એવું જાણવા મળ્યું છે કે જે પણ 2 છોકરાઓ આવ્યા છે એ કોલેજના નથી અને એમનો કોઈ અંગત મામલો અત્યારે જણાવાય છે. અમારે સૌથી પહેલાં જ્યારે આ બનાવની જાણ થઈ એટલે 6 વાગ્યા પછી અમને અમારો જે કોલેજનો જે સમય પૂર્ણ થયો એના પછી જ્યારે પણ બસો બધી બહાર નીકળતી હતી એટલે કોઈક ત્યાં આગળ જોઈ ગયું કે ભાઈ આવી એક છોકરી છે એ ત્યાં આગળ પડી છે. એટલે અમે તાત્કાલિક મને ફોન આવ્યો એટલે તાત્કાલિક અમે ત્યાંથી ઓફિસમાંથી દોડ્યા, બહાર નીકળ્યા અને સૌથી પહેલાં તો 108ને અમે ફોન કર્યો હતો. એટલે અમે તો રાહ જોતા હતા પણ 108 આવી નહીં એટલે તાત્કાલિક અમે બાજુમાં જે 4 વ્હીલર અમને દેખાઈ એમને હાથ આપી એમનાથી રિક્વેસ્ટ કરી છોકરીને ઉપાડીને ફટાફટ એને ગાડીમાં મૂકી અને GK જનરલ હોસ્પિટલમાં અમે તાત્કાલિક લઈ આવ્યા. સૌથી પહેલાં અમે આ પગલાં લીધા.